સમાજમાં ઘણા એવા લોકો જોયા છે જે નાની એવી મુશ્કેલીમાં પણ ખૂબ જ દુઃખ અનુભવે છે અને બીજાને દુઃખી કરે છે અને મોટો દુઃખનો પહાડ પડ્યો હોય એવું વર્તન કરે છે. ત્યારે મને એક બહુ સરસ વાત યાદ આવે છે કે એક ખેડૂત હતો. એ ખેડૂત પાસે એક ઘોડો અને એક દીકરો, આ બે વસ્તુ. થોડાક દિવસ થાય છે અને અચાનક એનો ઘોડો ખોવાઈ જાય છે અને એના પડોશીઓને આ વાતની ખબર પડી છે. ત્યારે એના પડોશીઓ એને આશ્વાસન આપવા માટે એની ઘરે આવે છે અને કહે છે કે ખૂબ દુર્ભાગ્યની વાત છે કે તમારો ઘોડો ખોવાઈ ગયો. ત્યારે આ ખેડૂત ખૂબ જ શાંતિથી જવાબ આપે છે કે એ દુર્ભાગ્યની વાત છે કે સૌભાગ્યની, તો કોને ખબર. ત્યારે પડોશીઓ કહે છે કે આ કેવો માણસ છે, એને પોતાનો ઘોડો ખોવાઈ ગયો છે છતાં પણ એ દુર્ભાગ્ય નથી માનતો. થોડાક દિવસ થાય છે અને એ ઘોડો એની સાથે 3 ઘોડાને પાછો લઈને ફરે છે. ત્યારે અચાનક એના પડોશીઓને આ વાતની પણ ખબર પડે છે. એટલે બધા જ એની પાસે આવે છે અને કહે છે તમે તો ખૂબ કિસ્મત છો, તમે સૌભાગ્યશાળી છો કે તમારો ઘોડો છે એ 3 ઘોડાને સાથે લઈને આવ્યો, હવે તમારી પાસે 4 ઘોડા થઈ ગયા. ત્યારે પણ ખેડૂત એ જ જવાબ આપે છે કે કોને ખબર દુર્ભાગ્યની વાત છે કે સૌભાગ્યની વાત. પડોશીઓ માને છે કે આ માણસ તો પોતાને સૌભાગ્યશાળી પણ નથી માનતો, કેવો વ્યક્તિ છે. થોડાક દિવસ થાય છે ત્યારે અચાનક એનો દીકરો છે એ ઘોડી સવારી કરતા પડી જાય છે અને એનો પગ ભાંગી જાય છે. એટલે પડોશીઓને થયું કે એના દીકરાની ખબર કાઢવા તો આપણે જવું જ જોઈએ. એટલે બધા આવે છે અને એના એ ખેડૂતને કહે છે કે ખૂબ દુર્ભાગ્યની વાત છે, તમારો દીકરાનો પગ ભાંગી ગયો, એકનો એક દીકરો છે. ત્યારે પાછો એ ખેડૂત છે એનો એ જવાબ આપે છે કે કોને ખબર આ દુર્ભાગ્ય છે કે સૌભાગ્ય. એના બધા જ પડોશીઓ વિચાર કરે છે આ કેવી વ્યક્તિ છે કે જેનો એકનો એક દીકરો છે, એનો પગ ભાંગી ગયો છે, છતાં પણ એ પોતાને દુર્ભાગ્યશાળી નથી માનતો. એ લોકો જતા રહે છે અને અચાનક ગામમાં યુદ્ધ શરૂ થાય છે અને ગામમાં સૈનિકો આવે છે. બધા જ યુવાનોને લઈ જાય છે યુદ્ધના મેદાનમાં લડવા માટે. ત્યારે આ દીકરાની પાસે આવે છે, એના દીકરાનો પગ ભાંગેલો હોય છે એટલે એક છોકરો બચી જાય છે. આ વાત એના પડોશીઓને ખબર પડે છે એટલે પાછા આવે છે કે આપણે એને વધામણા આપવા જવા જોઈએ કે એનો દીકરો બચી ગયો. અને આવે છે અને કહે છે કે તમે તો ખૂબ જ સૌભાગ્યશાળી છો કે તમારો દીકરો પગ ભાંગેલો હતો એટલે બચી ગયો અને અમારા દીકરા તો ગયા છે, પાછા આવશે કે નહીં અમને ખબર જ નથી. ત્યારે પણ આ ખેડૂત છે એ એવો જ જવાબ આપે છે કે કોને ખબર આ દુર્ભાગ્યની વાત છે કે સૌભાગ્યની વાત. આપણે બધા પણ આવા જ છીએ. કોઈ પણ વાત નાની હોય કે મોટી એને દુર્ભાગ્ય કે સૌભાગ્ય છે કે નહીં એ આપણને ખબર નથી હોતી, પણ આપણે રિએક્ટ જલ્દી કરીએ છીએ. જો આપણે પોઝિટિવ વિચારીએ ને તો કોઈ પણ દુર્ભાગ્યની વાત હોય ને એ પણ સૌભાગ્યમાં ફેરવી શકીએ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.